નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. કચ્છની કેસર બધાને એમ છે કે આપણી કચ્છની કેસર આવી ગઈ છે, પણ હજી ઘણો સમય બાકી છે. ઘણા લોકોના ફોન પણ આવી ગયા છે કે કેસર કેમ થઈ કેસર. પણ કચ્છની કેસરને હજી લગભગ 25 દિવસથી 1 મહિનાની વાર છે, કારણ કે લેટ ફાલ આવ્યો છે. અને આમે પણ 25 મે પછી જ કચ્છની કેસર પાકતી હોય છે. બજારમાં અત્યારે તમને જે કચ્છની કેસરના નામે મળતી હોય એ કોઈક વહેલા ઝાડ પાક્યા હોય એ હોય, બાકી તો જુનાગઢની ગિરનારની કેરીઓ આવતી હોય છે. કારણ કે આપણી સિઝન તેના કરતાં 1 મહિનો લેટ છે. અહીંયા હજી ફળ તો સાવ કાચો છે, તમે જોઈ શકો છો. હજી તો આટલો જ ફળ થયો છે, કાંઈ પણ ભરાવો નથી. 1 મહિનો તો હજી આરામથી લાગશે. એટલે સાચી અને સારી વસ્તુ ખાવી હોય તો રાહ તો જોવી પડે. આમાં આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા નથી, એકદમ નેચરલ, જેમ જંગલમાં થાય એમ ફક્ત પાણી જ આપીએ છીએ આને. આ જો નીચેનું નિંદામણ પણ એમ જ છે. ઉપર કોઈ સ્પ્રે પણ આ વર્ષે નથી કર્યો, અને છતાં પણ સારામાં સારો ફાલ છે. ફાલ ખર્યો ગણો, કારણ કે પવનને વધારે હોય એટલે એને કેપેસિટી પ્રમાણે ઉપાડે. પણ આ તમે જુઓ, જે લોકો એમ કહેતા હોય કે કેસર કચ્છની આવી જશે જલ્દી, તો હજી વાર છે. અમુક ઝાડમાં વહેલો ફાલ આવ્યો હતો, એ 4-5 ઝાડમાં હતો, એ પણ હજી અઠવાડિયું લાગી જાય તો લગભગ 1 મહિનો તો લાગશે જ કચ્છની કેસર. હજી તો ખૂબ નાની સાઈઝ છે, ભરાવો પણ નથી આવ્યો, ફક્ત આટલી સાઈઝમાં જ છે. એટલે 1 મહિનો વાટ જોવી પડશે હજી તમારે કચ્છની કેસર ખાવા માટે. નોર્મલી 25 મે પછી જ પાકતી હોય છે, અને બજારમાં ઓરિજિનલ કેસર ત્યારે જ આવતી હશે. બાકી તો કાર્બનથી પાકેલી હોય, અને અથવા તો બહારથી આવેલી હોય. તો મા શક્તિ નેચરલ ફાર્મની કેસર કેરી ખાવા માટે હજી તમારે થોડી રાહ જોવી પડશે.